प्रश्न विभाग ए नो पहलो प्रश्न किंमत शोधो। किंमत शोधो। प्रश्न छे 32 ने 2 पंचमांश घात। 32 ने 2 पंचमांश घात तो 32 નું ઘાત સ્વરૂપ તો 32 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત તમે 2 ગુણ્યા 2 કરશો તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 આપણને 32 મળી જાય। તો અહીંયા લખ્યું આપણે 2 ની 5 ઘાત અને કૌંસના ઉપર 2 પંચમાંશ તો ખરું જ એટલે કે 5 ગુણ્યા 2 upon 5 તો એ 5 5 ઉડી જશે તો આપણા જોડે વધ્યું 2 ની 2 ઘાત એટલે કે ફાઇનલી 2 નો વર્ગ 4 આ થઈ 32 ની 2 પંચમાંશ ઘાતની કિંમત। હવે વાત કરીએ ક્વેશ્ચન 2 ની। સાદું રૂપ આપો √3 + 2 √3 - 2 √3 પ્લસ √2 અને √3 - √2 તો મોસ્ટ ઓફ યુ તો આવડ્યું જ હશે। આને કહેવાય x + y આને કહેવાય x - y બરાબર। તો ચલો સૂત્ર યાદ કરીએ x - y x + y નો આન્સર થાય x² - y²। તો અહીંયા x તરીકે છે √3 અને y તરીકે છે √2 તો આપણો આન્સર થશે √3 નો વર્ગ -√2 નો વર્ગ એટલે કે 3 - 2 કેવી રીતે √3 નો વર્ગ થાય 3 √3 ગુણ્યા √3 એટલે 3 એવી રીતે √2 નો વર્ગ એટલે 2 અને 3 - 2 એટલે 1। તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 2। હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 ની। તો એમાં છે બહુપદી px માં pf2 = 0 હોય તો x નો એક અવયવ। હવે જુઓ ક્વેશ્ચન 3 ની વાત કરીએ p(2) 0 કહે છે। p(2) 0 એનો મતલબ x - 2 = 0 તો એક અવયવ શું છે બહુપદીનો x - 2 હોય તો જ x = 2 મળ્યું હોય। કોણ કહેશે ભૈયા? ઓકે કૃષિલ બરાબર છે। હા જો એક અવયવ એટલે કે p(2) 0 થયું હોય તો એનો એક અવયવ શું હોય x - 2 કારણ કે x - 2 = 0 અને એટલા માટે x = 2 થઈ શકે એટલે એક અવયવ થશે। આન્સર શું થશે એનો x - 2 આ એનો એક અવયવ। જો p(-2) 0 હોય અહીંયા -2 હોય તો અહીંયા આવશે +2 અને અહીંયા +2 હોય તો અહીંયા આવશે -2 એટલે આ થયો તમારો આન્સર। ચલો પછી આગળનો પ્રશ્ન બહુપદીનો ઘાત બતાવવાનો છે। તો બહુપદીના ઘાતનો શું નિયમ છે? આખી બહુપદીમાં જે ઘાત સૌથી મોટી હોય એ ઘાતનો બહુપદીનો ઘાત કહેવાય। તો બહુપદી શું છે 5x ની 3 ઘાત 5x ની 3 ઘાત વત્તા 4x² વત્તા 7x। તો આમાં 3 ઘાત છે આમાં 2 ઘાત છે અને આમાં કંઈ નથી મતલબ 1 ઘાત છે। તો સૌથી વધુ ઘાત કેટલી કહેવાય આમાં 3 ઘાત તો બહુપદીનો ઘાત કહેવાય 3 તો નીચે લખવાનું બહુપદીનો ઘાત 3 છે। ચલો પછી ક્વેશ્ચન નંબર 5 શું છે પ્રશ્ન? એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક યુગ્મ હોય તેની સંભાવના। યુગ્મ અંકો કયા કયા હોય? તો 2 4 અને 6 તો કેટલા અંકો થયા 3 કેટલામાંથી ટોટલ 6 માંથી પાસા પર આવેલા અંકો હોય 6 અને 6 અંકોમાં યુગ્મ અંકો કેટલા હોય તો 3 એટલે સંભાવના થાય 3/6 જો એના છેદ ઉડાડીએ આપણે તો 3 દુ 6 એટલે કે 1/2 બરાબર। તો આ થઈ ગયો ભાઈ તમારો વિભાગ એ। ઓકે વિભાગ બી। વિભાગ બી હવે વિભાગ બી ક્વેશ્ચન નંબર 6 સંખ્યા રેખા પર √3 દર્શાવો અથવા સાદું રૂપ આપો। હવે જુઓ √3 સંખ્યા ઉપર રેખા ઉપર દર્શાવવાની આકૃતિ આપણે શીખેલા છીએ તમે બધાએ દોરીને મને બતાવેલી છે એટલે તમે એ પણ કરી શકો છો। એટલે અત્યારે આપણે આકૃતિ દોરીને સમય નહીં બગાડીએ પણ આ સાદું રૂપ કરીએ। તો સાદું રૂપમાં શું કરવાનું છે √5 + √2 અને કૌંસનો વર્ગ। તો આ કોના જેવું કહેવાય? વન કાઇન્ડ ઓફ x + y કૌંસનો વર્ગ આના જેવું કહેવાય। કૌંસનો વર્ગ છે। તો અહીંયા શું થાય પહેલા પદનો વર્ગ
2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. તો અહીંયા આ છે પહેલું પદ x ને આ છે બીજું પદ y. તો ચલો પહેલા કરીએ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ √5 નો વર્ગ 5 વત્તા 2√10 √5 × √2 એટલે √10 વત્તા બીજા પદનો વર્ગ એટલે √2 નો વર્ગ એટલે કે 2. હવે આમાં જે સજાતીય પદો હોય એનો જ સરવાળો થાય. તો આમાં સજાતીય પદ કોણ છે? પહેલું અને છેલ્લું. તો 5 ને 2 7 વત્તા 2√10 આ થયો એનો આન્સર. બહુ સિમ્પલ છે. આ તો મારે સોલ્વ કરાવવાની જરૂરી નહીં, તમને આવડે એવા પ્રશ્નો છે ભાઈ, પણ આ તો તોય કરાવી દઈએ તો આપણને સંતોષ થાય. છેદનું સમયીકરણ કરો. તો ક્વેશ્ચન 7 નો પહેલો છેદનું સમયીકરણ કરો 1/√7 - √6. તો છેદના સમીકરણમાં આપણે શું શીખ્યા કે છેદમાં જે કરણી આપેલી હોય એની અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે ગુણવાનું. એટલે કે અહીંયા √7 + √6 અને અહીંયા √7 + √6. તો અંશ બની ગયો √7 + √6 અને છેદમાં √7 નો વર્ગ - √6 નો વર્ગ. ફરીથી √7 + √6 અને છેદમાં √7 નો વર્ગ 7. √7 છે. √7 નો વર્ગ 7 અને √6 નો વર્ગ 6 તો -6. તો ફાઇનલી આન્સર મળે છે √7 + √6 અને નીચે 7 માંથી 6 જાય તો 1. એટલે જુઓ છેદમાં રહેલી આ અસમય સંખ્યા કેવી બની ગઈ? સમય બની ગઈ. એટલા માટે આપણે એને કહીએ છીએ છેદનું સમયીકરણ. બરાબર. ચલો તો હવે એવો ને એવો જે બીજો પ્રશ્ન છે એ તો તમને આવડે એવો છે, √5 + √2 વાળો. તો એ ગણી લઈએ. √5 + √2. તો છેદનું સમીકરણ કરવા શું કરીશું? √5 - √2 અને ફરીથી ભાગીશું √5 - √2 વડે. તો અંશમાં √5 - √2 અને છેદમાં √5 નો વર્ગ -√2 નો વર્ગ. √5 નો વર્ગ -√2 નો વર્ગ. તો √5 - √2 છેદમાં √5 નો વર્ગ 5 √2 નો વર્ગ 2. તો √5 - √2 નીચે 5 માંથી 2 જાય તો 3. ખ્યાલ આવ્યો? નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. તો સમાંતર રેખાઓ અને વર્તુળની ત્રિજ્યા તો એ તમે ચોપડીમાંથી શોધીને લખી કાઢજો. પછી પાછી એક રચના છે. AB = BC થાય તેવું બિંદુ C A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે રચના નહીં, આ રાઇડર છે. AC = 1/2 AB થાય. આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો. એટલે આકૃતિ તો દોરવાની છે. અહીંયા તમારે લંબ દ્વિભાજકની આકૃતિ દોરવાની છે ભાઈ. એટલે રચના લંબ દ્વિભાજકની તમે ભણ્યા હતા ધોરણ 8માં. તમને જો યાદ હોય તો તમારે શું કરવાનું? પહેલા એક રેખાખંડ AB બનાવવાનો. જેમ કે આ છે રેખાખંડ AB. હવે AB નો લંબ દ્વિભાજક બનાવવાનો તમારે. તો એના માટે AB જેટલું પરિકરથી માપ લેવાનું. એને કેન્દ્ર ગણીને એક ચાપ ઉપર આવશે અને એ જ માપથી એક ચાપ નીચે આવશે. પછી B ને કેન્દ્ર ગણી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે આવશે. અને પછી શું કરવાનું? તો આમાંથી પસાર થતી લાઈન ડ્રો કરી દેવાની તમારે ફૂટપટ્ટી વડે આમ કરીને. તો અહીંયા આ જે બિંદુ મળ્યું તમને, આ બિંદુ જે મળ્યું એ બિંદુ કહેવાય M. અને આ લંબ દ્વિભાજક ઉપર કોઈ પણ જગ્યાએ તમે બિંદુ લેશો તો એ બિંદુ કહેવાશે માનો કે બિંદુ C. અને બિંદુ C નું માપ હંમેશા આ બાજુથી લઈએ તો AC અને આ બાજુથી લઈએ તો BC એ હંમેશા સરખું હશે. જો બિંદુ C તમે અહીંયા લેશો, અહીંયા મતલબ કે અરે આના ઉપર આ પોઈન્ટ ઉપર અહીંયા લેશો બિંદુ C, તો શું થશે? એ જગ્યાએ પણ આ બે સરખું થશે. કયું બે? આ રહ્યું AC અને આ બાજુથી લઈએ તો આ BC. કારણ કે આ રહ્યું બિંદુ C છે એટલા માટે અહીંયા આવશે બિંદુ C. જો રેખાખંડ AB ઉપર લઈએ તો એ થઈ જાય અને એના લંબ દ્વિભાજક ઉપર લઈએ તો એ થઈ જાય. કોઈ પણ જગ્યાએ બિંદુ C લઈ શકો.
આમાં સાબિત શું કરશો તમે? સાબિત કેવી રીતે કરશો? તો અહીંયા તમે લખશો કે અહીં રેખાખંડ AB પર AC સોરી આ રેખાખંડની નિશાની નહીં આવે એના ઉપર AC બરાબર BC એટલે A ડેશ C ડેશ B છે એટલે કે સમરેખ બિંદુઓ છે. તો AB બરાબર AC વત્તા BC કહી શકાય. આ જે AB નું માપ હોય AB નું માપ એ કોના જેટલું હોય? તો આનું અને આના સરવાળા જેટલું હોય. બરાબર ને? તો આપણે લખ્યું AB બરાબર AC વત્તા BC. ઓકે ચલો હવે અહીંયા AB આપણે એમના એમ રાખીએ. બરાબર. અને આ બાજુ AC અને BC ની જગ્યાએ શું લખીએ આપણે? AC અને BC ની જગ્યાએ AC લખીએ. AC તો એમને એમ પણ આ BC નું માપ કોના જેટલું છે? અહીં જોઈ શકો છો તમે BC નું માપ કોના જેટલું છે? AC જેટલું. તો BC ની જગ્યાએ શું લખ્યું આપણે? AC. તો હું આવું લખી શકું AB બરાબર AC પ્લસ AC 2AC. રાઈટ. હવે આ બે જાય સામે તો અહીંયા શું મળશે આપણને? 1/2 AB બરાબર AC એટલે કે આને સરખી રીતે લખીએ તો શું કહેવાય? AC બરાબર 1/2 AB. બસ આટલું કરવાનું છે તમારે. આ રાઇડર આપણે સાબિત કરી કહેવાય. ચલો ભાઈ પછી શું છે? ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડી 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો તો તેને દડાને ક્ષેત્રની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. ઓહો આવા તો ઘણા દાખલા ગણ્યા તમે. તો આર્યો ગણે તો આપણા 9મો. હવે એ બાજુમાં જ કરી લઈએ આપણે 10મો. જુઓ 30 એ હતા કુલ દડા, એમાંથી 6 વાર ક્ષેત્ર રેખા બહાર. તો જો 30 માંથી 6 વાર ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો તેનો મતલબ 24 વાર ક્ષેત્ર રેખાની અંદર. સિમ્પલ છે ને? જો 30 માંથી 6 વાર બહાર મોકલ્યો હોય તો બાકીના 24 વખત ના મોકલ્યો હોય. તો પ્રશ્ન છે કે ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. તો લખીએ સંભાવના P of A બરાબર કુલ તો દડા અહીંયા નીચે આવી જ જશે 30. હવે જો ક્ષેત્ર રેખાની બહાર મોકલવાની સંભાવના કીધી હોય તો અંશમાં આપણે 6 લખતા, અને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલવાની સંભાવના કીધી હોય તો છેદમાં અંશમાં આપણે કેટલા લખતા? 24 લખતા. એટલે અહીંયા લખીશું આપણે 24. તો છેદ ઉડતા હોય તો ઉડાડો. તો અહીંયા ભાઈ 6 ચોગ 24 અને અહીંયા 6 પંચા 30. તો આન્સર મળ્યો 4/5. P of A બરાબર 4/5. એને પોઈન્ટમાં લાવવો હોય જવાબ તો તમે લાવી શકો કે ભાઈ ઉપર નીચે 2 ગુણો તો 4 દુ 8 થાય, 5 દુ 10 એટલે 0.8. આ સ્ટેપ કરો કે ના કરો ચાલો, અહીં સુધી કમ્પલસરી તમારે કરવું પડે. ખ્યાલ આવી ગયો? સ્ક્રીનશોટ લઈ લો. ચલો 4 માપ 4 બિંદુઓ સમાન અંતરે છે. એથી B નું, B થી C નું, C થી D નું અંતર સમાન છે. અહીં કહે છે AC બરાબર BD. AC અને BD સરખું છે. તો AC અને BD ક્યાં છે? આ છે AC અને આ છે BD. આ બે માપ સરખા છે. તો પ્રશ્ન એવો છે કે AB બરાબર CD સાબિત કરો. તો AB બરાબર CD સાબિત કરવાનું છે. ઓકે ચલો હવે કેવી રીતે સાબિત કરીશું? આ BC ને આપણે X ધારી લઈએ. તો અહીંયા પહેલા તો A ડેશ B ડેશ C છે, એટલે કે ABC સમરેખ બિંદુઓ છે. સૌથી પહેલા અહીંયા લખીએ, ધારો કે BC બરાબર X. ચલો હવે જોજો અહીંયા A ડેશ B ડેશ C છે, એટલે કે સમરેખ બિંદુઓ છે. તો AC બરાબર શું થાય ભાઈ? AB વત્તા BC થાય. ઓકે હવે ફરીથી AC બરાબર AB તો AB રહેશે અને BC ની જગ્યાએ શું આવશે? X. ચલો હવે બીજી બાજુની વાત કરીએ કે B ડેશ C ડેશ D છે. તો BD બરાબર શું થશે? BD બરાબર થશે BC વત્તા CD. હવે આમાં BD એમના એમ રહેશે. BC નું માપ કેટલું છે? X અને CD તો CD રહેશે. હવે આને કહીએ સમીકરણ 1 અને આને કહીએ સમીકરણ 2. આપણે શું સાબિત કરવાનું છે?
એ બી બરાબર સીડી, એ બી બરાબર સીડી. ઓકે, તો સમીકરણ 1 અને 2 માં એકમાં ડાબી બાજુ શું આપેલું છે? એસી. બેની ડાબી બાજુ શું છે? બીડી. હવે એસી અને બીડી તો સમાન છે, રકમમાં જ આપ્યું ને, તો લખીએ. હવે એસી બરાબર બીડી હોવાથી સમીકરણ 1 અને 2 ની આ બે ભાગ, એક આર્યો ભાગ અને એક આર્યો ભાગ દૂર થાય. તો આનો જમણી બાજુનો ભાગ શું વધ્યો? એ બી વત્તા એક્સ. અને આની જમણી બાજુનો ભાગ શું વધ્યો? એક્સ વત્તા સીડી. ઓકે, હવે બંને બાજુથી એક્સ એક્સ ઉડી જાય તો આ બાજુ શું વધ્યું? એ બી. અને આ બાજુ શું વધ્યું? સીડી. તો ભાઈ સાબિત થઈ ગયું. આપણને જે સાબિત કરવાનું કીધું હતું એ સાબિત થઈ ગયું. તો આ રીતે તમે 3 માર્કની રાઇડર અહીંયા લખશો. વ્યવસ્થિત રીતે થોડું લખવાનું છે તમારું. ખ્યાલ આવ્યો ભાઈ બધાને? પેલો બીસી બરાબર એક્સ ધારી લીધું, પછી એસી નું લખ્યું એ બી વત્તા બીસી, અને પછી બીડી નું લખ્યું બીસી વત્તા સીડી, અને કોમન ભાગ દૂર કર્યા એટલે જે આપણે સાબિત કરવાનું હતું એ વધ્યું. ઓકે, 5 થેલી છે. 5 થેલીમાં પહેલીમાં 40 બિયારણ અંકુરિત થયા, બીજી 48, 42, 39 અને 41. તો થેલીના 40 થી વધુ બીજ અંકુરિત થયા હોય તો 12માનું પહેલાની સંભાવના પી ઓફ એ કહીએ આપણે એને. તો 40 થી વધુ વાળી સંખ્યા શોધો. કેટલા છે? એક તો 48, 42 ને 41, 3 છે. તો 3/5 આ પતી ગયું. બીજો પ્રશ્ન શું કીધું છે? થેલીના 49 બીજ અંકુરિત થયા હોય. તો એવી એક પણ થેલી નથી કે જેમાં 49 બીજ અંકુરિત થયા હોય. એટલે એક પણ થેલી નથી, એટલે 0/5 એટલે કે 0. ત્રીજો પ્રશ્ન એનો શું કીધું? કે થેલીના 35 થી વધુ બીજ. તો પહેલામાં જુઓ 40, 48, 42, 39 ને 41, પાંચે પાંચ થેલીમાં 35 થી વધુ તો છે જ, એટલે શું થશે? 5/5 એટલે કે 1 થશે. ખ્યાલ આવ્યો બધાને? બહુ સિમ્પલ દાખલો છે. ચલો એના પછી 13મો વિભાગ ડી. વિભાગ ડી 13મો શું કીધું? એમાં પહેલો એમાં એમ કે છે કે અવયવ પાડું. 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 9xyz. તો સૌથી પહેલા તો આને આપણે સ્વરૂપ આપી દેવું પડશે. આ થશે 3x નો ઘન, આ થશે y નો ઘન, આ કહેવાય z નો ઘન, માઇનસ 3 into 3xyz આવું થાય. ચલો, તો હવે સૂત્ર પ્રમાણે આમાં કયું સૂત્ર લાગુ પડે છે? a ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ 3abc. આમાં કયું સૂત્ર લાગુ પડશે? તો a વત્તા બી વત્તા સી, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. આવું સૂત્ર લાગુ પડશે ભાઈ. તો આપણો માટે a છે 3x, બી છે y અને સી છે z. પછી એ સ્ક્વેર એટલે 3x નો સ્ક્વેર, પહેલા પદનો સ્ક્વેર, તો થાય 9x સ્ક્વેર. બી સ્ક્વેર એટલે y નો સ્ક્વેર અને સી સ્ક્વેર એટલે z નો સ્ક્વેર. પછી માઇનસ ab એટલે કે આ બે પદ, તો શું થશે? 3xy. સોરી, મેં પહેલા y લખી દીધો પછી x લખી દીધો, કઈ વાંધો નહીં. માઇનસ બીજું ને ત્રીજું પદ એટલે કે yz, માઇનસ ત્રીજું ને પહેલું પદ એટલે કે 3xz. 3xz. ઓકે, આ થઈ ગયા અવયવો, પૂરું. ચલો પછી બીજો અવયવ ના નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. તો શું આપ્યું છે? 104 into 96. તો શું થશે? 100 plus 4 અને અહીંયા 100 minus 4. તો આ તો બીજી વાર આવ્યો દાખલો. x plus y અને x minus y, તો એને કહેવાય x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો x સ્ક્વેર એટલે 10,000, y સ્ક્વેર એટલે ચોગું ચોગું 16. તો 10,000 માંથી 16 જાય તો 9,984. રાઈટ? 84 6 90 10 100. ઓકે, તો આ થઈ ગયો એનો આન્સર.